આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણારૂપ બને છે। આજે નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતા સાથે વાર્તાલાપ કરતા શ્રી મોદીએ કહ્યું કે જો જીવનમાં કોઈ પડકારો ન હોય તો જીવન નિરાશાજનક બની જાય છે। તેમણે કહ્યું કે બાળકોને કોઈપણ પ્રકારના દબાણનો સામનો કરવા માટે સક્ષમ બનાવવા જોઈએ। શિક્ષકો બાળકોના તણાવને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓના પડકારોનો વાલી અને શિક્ષકોએ સાથે મળીને સામનો કરવો જોઈએ। શ્રી મોદીએ કહ્યું કે સ્વસ્થ મન માટે શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થીઓએ નિર્ણાયક બનવાની આદત કેળવવી જોઈએ અને જો કોઈ મૂંઝવણ હોય તો આપણે તેના વિશે વાત કરવી જોઈએ અને તેને ઉકેલીને આગળ વધવું જોઈએ। વધુમાં તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ શક્ય તેટલા પ્રશ્નોના જવાબ લખવાની પ્રેક્ટિસ કરવાની જરૂર છે। જો તમે પ્રેક્ટિસ કરશો તો પરીક્ષા કેન્દ્રનો મોટાભાગનો તણાવ દૂર થઈ જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નૂતન વિદ્યા વિહાર ખાતેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડતા આ કાર્યક્રમમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીની પરીક્ષા પે ચર્ચામાં ભાગ લીધો હતો। રાજ્યપાલે ગુરુકુળના સંતોની હાજરીમાં નવનિર્મિત વિદ્યાભવનનો શિલાન્યાસ પણ કર્યો હતો। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે એક દિવસની નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। તેમણે સવારે 11 વાગે એકતાનગર ખાતે IHCL સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સ્કિલ સેન્ટર એકતાનગર અને આસપાસના આદિવાસી યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં લાભરૂપ થશે તેમજ સ્થાનિક લોકોને સારી રોજગારી મળી રહેશે। વિદેશ મંત્રીએ ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી। તેમણે રાજપીપળા ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ ત્યાં નવી લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કર્યું હતું અને લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી જનસેવામાં અર્પિત કરી હતી। મહેસાણા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા શર્મિષ્ઠા તળાવના પાણી ઉપર પ્રોજેક્શન શો મારફતે વડનગરના ઇતિહાસની ગાથા રજૂ કરવામાં આવશે। આ પ્રોજેક્ટમાં અંદાજિત 19 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે એક્વા સ્ક્રીન પ્રોજેક્શન શો તેમજ મ્યુઝિકલ ફુવારા તથા લાઇટિંગની સાથે અવનવા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે। આ પ્રોજેક્ટથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેમજ પ્રવાસીઓ વડનગરની મુલાકાત લઈને વડનગરની ગાથાનો ઇતિહાસ જાણી શકશે। કચ્છના સફેદ રણને નિહાળવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે। અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે રણોત્સવ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી અંદાજે 30 લાખથી વધુ લોકો રણની મુલાકાત લઈ ચૂક્યા છે। જો કે ધોરડો ગામમાં આવેલા આ પ્રવાસન સ્થળે ઘણા સહેલાણીઓ ગંદકી ફેલાવતા હોય છે ત્યારે BSFના જવાનોને રણમાં સફાઈ કરવાની ફરજ પડી હતી। ઉલ્લેખનીય છે કે જવાનોને રણમાં સફાઈ કરતા જોઈ અનેક પ્રવાસીઓ પણ સ્વયંભૂ સફાઈ કાર્યમાં જોડાયા હતા। જામનગર જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરાયું છે। જેના ભાગરૂપે ગઈકાલે સાંજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે આગામી 3 માર્ચ સુધીની રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો જેમાં 384થી વધુ ટીમોએ ભાગ લીધો છે। અમારા જામનગર જિલ્લાના પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, લાંબી દોડ સહિતની રમતો ઉપરાંત ગ્રામ્ય કક્ષાની બહેનો માટેની પરંપરાગત રમતો, રસ્સાખેંચ, નારગોલ, કોથળા દોડ, સંગીત ખુરશી સહિતની રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનું રજીસ્ટ્રેશન વેબસાઇટનું લોન્ચિંગ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય જુદી જુદી રમતોના આયોજન અંગેની જાણકારી પણ અપાઈ હતી। તાપી જિલ્લામાં રોજગાર ગ્રામ વિકાસ રાજ્યકક્ષા મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાઈ ગયો। અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને એપ્રેન્ટિસશીપ કરાર પ્રમાણપત્ર રોજગાર ગ્રામ વિકાસ રાજ્યકક્ષા મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં 700થી વધુ રોજગાર વાંછુક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે દેશભરમાં ગુજરાત રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે। સરકાર દ્વારા 2022થી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા।
વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.